જો અને કર્મ રહિત થઈ જાઓ. આપણા ગઢિયા આપણે જન્મ આપી પાળી પોષી મોટા કરે અને લગ્ન કરી દે અને પછી એની ઉંમર વય વધારે થઈ ગયું, કામ ન થાય તો ધંધામાં નિવૃત્ત થઈ જાય છે કે નહીં? બરોબર. તો આ ભક્તિ માર્ગમાં કર્મથી નિવૃત્તિ લેવાની છે. જે કર્મમાં આપણે ફસાણા છીએ ને એમાંથી નિવૃત્તિ લેવાની છે. અને એમાંથી જ્યાં સુધી નિવૃત્તિ ન મળે ત્યાં સુધી પ્રવૃત્તિ છૂટતી નથી. આ તો પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મેળવવી છે. અને નિવૃત્તિ મળી જાય પણ અકર્તાના ઘરમાં જાઓ તો. કર્મ તો કરવું છે અને છતાંય નિવૃત્તિ મેળવવી છે. પણ આપણે બન્યું છે કેવું, ગાડા હેઠે કૂતર્યું અને કૂતરું એમ માને કે આ ગાડાનો ભાર હું ખેવું. ગાડું તો બળદ ખેંચે છે, કૂતરું તો બીજા અજાણ્યા કૂતરાની બીકથી ગરી ગયું ફાડી ખાય. એમ આપણે કર્મ કરતા હોઈએ, કાંઈક લાલસાએ કરતા હોઈએ છીએ કે ખોવડું ન હોય તો ખોવડું થઈ જાય મારે, ભજનમાં જાઉં ભક્તિ કરું તો ગાડી ન હોય તો ગાડી આવી જાય ને, લાડી ન હોય તો લાડી આવી જાય ને, વર ન હોય તો વર આવી જાય ને, આવું બધું મળી જાય ને. આવી આસક્તિ હોય શરૂઆતમાં, પણ ધીરે 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 આ તમામ આસક્તિ છૂટી જાય છે અને નિવૃત્તિ આવી જાય છે. પણ જો મેળવી હોય તો, અને જો કર્મમાં પડ્યું રહેવું હોય તો કોઈ ના નથી. હે અર્જુન, તું કર્મમાં અકર્તાને જો અને અકર્તામાં કર્તાને જો, તો તું કર્મ કરીશ છતાં પણ એક કર્મ તને લાગશે નહીં. અને આપણને તો પાકું ઘૂંટાણ કરાવી દીધું છે. આંખથી જોઈશ, આંખને ખબર છે, આંખ માધ્યમ છે, જોવાવાળો જુદો છે. કાનથી સંભળાય, કાન માધ્યમ છે, સાંભળવાવાળો જુદો છે. તો સૂંઘીએ છીએ, નાક માધ્યમ છે, સૂંઘવાવાળો જુદો છે. હાથથી કર્મ કરીએ છીએ, કર્મ હાથને ખબર નથી છતાં હાથથી જ કર્મ થાય છે. તો આ બધું એક એક ઇન્દ્રિય, આ 9 ઇન્દ્રિય જે છે, 9 ઇન્દ્રિયના કર્મો જે છે એને ઘરે વળાવી દો. તમે માથે ન લ્યો. આ તો માથા ઉપર લઈને ફરી છે ને એ બંધન છે. બોધમાં નક્કી કરાયું છે કે હવનું કર્મ હવ કરે. આવે છે ને, હવનું કાર્ય હવ કરે. કોઈ કોઈનું કામ કોઈ કરતું નથી. આવું તો આપણને પાક્કું કરાવી દીધું છે. છતાં પણ ક્યારેક ક્યારેક બીજાનું જોઈ અને આપણા મનમાં, કારણ કે આ મન જે ચંચળ છે ને, બધી ભ્રમણા મનની છે. સારું કરાવવું તોય મન, મોડું કરાવે તોય મન. હે, અરે બુદ્ધિ ગોથું મરાવી દે. એટલે ચિત્ત એવું છે, બુદ્ધિની ઉપર ચિત્ત છે, ચિત્ત એટલી ચંચળ છે, એ ગોથું મરાવી દે. પણ જ્યારે આ બધું છોડી દો અને પછી તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની અંદર, તમારા આત્મા સ્વરૂપની અંદર જ્યારે તમે આવી જાઓ ને, એટલે એ ન્યાય નથી પૂગી શકતા, ત્યાં સુધી નથી આવી શકતા. એટલે આ હું બોલું છું, તમે સાંભળો છો. બોલું છું પણ હું બોલ્યાથી ન્યારો છું. એમ તમે પણ સાંભળો છો પણ સાંભળવાવાળો દેખાતો નથી, એ ન્યારો છે. એમ બોલું છું, બોલવાવાળો દેખાતો નથી. એટલે બાપુ સાહેબે કીધું, હું બોલું ખરો પણ મન ટળે નહીં મારું.
બોલવા છતાંય અબોલપણે રહે છે, અને એ આપણને ઊંઘમાં ખબર પડે છે. જ્યારે ગાઢ નિંદ્રામાં હોય, ગાઢ નિંદ્રામાં ઉપરથી સાપયો જાય તો ખબર રહેતી નથી, અને જાગીને પાસે એમ કે આજ તો હું બહુ ઊંઘ્યો. બેન હોય તેમ કે આજ તો હું બહુ ઊંઘી, કાંઈ ખબર નહોતી. તો એ કોને ખબર રાખી? એને ઓળખો. એ કોણ? એ ખબર રાખવાવાળું કોણ છે? એ ઘરે, એ ઘરમાં સ્થિર થવાનું છે. તો ખબર રાખવાવાળા તમે જ હતા, બીજા કોઈ તો હતા નહીં. સદગુરુને શરણે ગયા ત્યારે તન મન ધન આપવાવાળા પણ તમે જ હતા, બીજા કોઈ હતા નહીં. તો છતાં પણ પોતાને ખબર હતી નહીં. તો ગુરુપદ પંકજ પૂજતા ચૌદે લોક પૂજાય, શિવ વિરંશી શારદા वो तो गुरुजी तणा यश गाय. शिव जेवा पण जो इच्छा करता होय, शारदा, विष्णु, ब्रह्मा, ब्रह्मादिक पण ईष्टा सदगुरुनी साई शंकर के मारे कोई दाता नहीं, जगमा सदगुरु सम कोई. शंकर महात्मा उत्तर गुजरात में उनावा गाम में थई गया. एनी आ साखी से कि ब्रह्मादिक पण ईष्टा सदगुरु देवनी साई, शंकर के मारे कोई दाता नहीं, सदगुरु सम जग में कोई. मारो दाता होय तो मारो सदगुरु, एम तमारो दाता तमारो सदगुरु से. एणे आ दया करी से अने एना जेवा बनाव्या छे. अने सदगुरु एमय नहीं पूछता ते केटला कर्म खराब कर्या छे ने केटला हारा कर्या छे, कांई पूछता नहीं. बस ए तो मागणी करी एटले शरणे लई ले छे के तो शरणे गया पछी शरण में रहेवुं. शरण एटले वचन, वचन में रहेवुं, एमां स्थिर थवानुं छे. जीरे लाखा ए वचन छे 14 लोक में रमे छे, ए ज वचन आ 14 लोक में रमी रह्युं छे. ए वचने थापन, वचने उथापन, वचने मनाय प्रभुना पाठ. ए वचन थकी आ ब्रह्माए सृष्टि रचावी. तो वचनथी ज आ बधुं थाप उथापन थाय छे. आ सृष्टि पण वचनथी ज छे अने आप पण वचन स्वरूप ज छो. एटले ज्ञान स्वरूप छो तमे. एटले कीधुं ब्रह्मानंदम परम सुखदम केवल मूर्ति केवी छे? ए ज्ञाननी मूर्ति छे. तमे ज्ञाननी मूर्ति छो, बीजी कोई देह रूपे मूर्ति नथी. देह तो छे ज नहीं, आ तो कल्पना है. अखिल अखिल ब्रह्मांड में एक तू श्रीहरि जुजवा रूपे अनंत भाषे. आ देह में देव तू, तेज में तत्व तू, आ शून्य में शब्द थई वेद वाचे. चित्त चैतन्य विलास तद्रूप से आ ब्रह्म लटका करे ब्रह्म पासे. कौन लटका करे? ब्रह्म ज लटका करे. क्या? ब्रह्मनी पासे ज. हरि में हालू, हरि में चालू, हरि ने अडे से नहीं, अडे से हाथ. खीमो के अळगो क्या गोतू क्या नथी मारो नाथ. एक परमात्मा सिवाय बीजू कशुं नथी. पण आपणे हाथे करीने अज्ञाननी ओढणी ओढी अने अज्ञाननुं आवरण होरी अविद्याने आधीन थवाथी आ देह दशामां कर्मना पोटला बांधवा. एमांथी आ सद्गुरु महाराजे दया करी अने आपने सोडाव्या छे. तो कई रीते सोडाव्या छे ए बराबर समजी अने एमां स्थिर थई जवानी जरूर छे. तो आगळ कहे छे के एकम नित्यम, हूँ एक छूं अने पाछो नित्य छूं. नित्य एटले कायम. बधायमां एक ज छे, बीजो कोई छे नहीं. एकम नित्यम विमलम चलम, विमल मळथी पण रहित, मायाना आवरणमां पण हूँ नथी. रहेशुं रहूं संसारमां, संसारथी भिन्न. निरात महाराज कहे
રહેવું સંસારમાં, રહે સંસારથી ભિન્ન. તો સંસારનું આવરણ પણ તમારામાં નથી. આ તો આવરણ માથે ઓઢી લીધું છે કે હું સંસારી છું અને હું સંસાર ભોગવું છું. એ તો તમામ ઇન્દ્રિયોનો ધર્મ છે. હવે ઇન્દ્રિયનો ધર્મ માથે લઈ અને આપણે બંધનમાં પડ્યા છીએ. તો કર સંસાર કી સેવા, સતાર કા ક્યાં છે એવું. તો આની સંસારની સેવા કરવાની પોતાની ફરજ છે. તો ફરજમાં રહે ને ફરજ બજાવે તો એને સંસારનો લેપ લાગતો નથી. પણ અવિદ્યાની ઉપાધિમાં આવી અને અવિદ્યા રૂપ બની જાય છે. હું શરીર છું, શરીર મારું છે. તો શરીર તમારું પણ નથી, તમે શરીર પણ નથી, તમે શરીરના પણ નથી. તમે તો શુદ્ધ ચૈતન્ય ઘન, ઘન કહેતા આકાશ, આકાશ જેમ વ્યાપક છે એમ તમે વ્યાપક ચૈતન્ય છો. એક ચેતન સિવાય બીજું કાંઈ નથી. કારણ કે તમામ વસ્તુ આંખી દેખાય બધી જડ વસ્તુ કહેવામાં આવે, પણ આપણને ગુરુ મહારાજે એની ચેતના મળવાથી આપણને આ બધું ચેતનવત ભાસવા માંડ્યું છે. હવે જડ હતું તે આખો કે જડ હતું તે મારા ગુરુતણા સંજોગે મને ચેતન થયું. બસ એક ચેતન સિવાય બીજું કાંઈ નથી. આવી જેની સમજણ છે એ ક્યાંય ભૂલો પડવાનો નથી. એને મોક્ષ માગવોય નથી પડતો અને એ તો મુક્ત જ છે. અને મુક્ત હતો જ, પણ પોતાને ખબર નહોતી એટલે એ ખબર ગુરુ મહારાજે કરાવી છે. તો દ્વંદ્વાતીતમ, દ્વંદ્વ એટલે બે, હું અને પરમાત્મા. એક હું અને એક પરમાત્મા, એક જીવ અને એક શિવ, એક ભક્ત અને ભગવાન. આ બે પાસા થયા ને. તો ભક્ત જ્યારે મટી અને ભગવાન રૂપ થાય, જીવ શિવરૂપ થાય, તો બે પણ ટળી જાય. એમ આપણી કર્તવ્ય દ્રષ્ટિ જો મટી જાય અને સમદ્રષ્ટિ થઈ જાય અને અકર્તાના ઘરમાં જો આવી જાય તો એને કર્મમાં એ કોઈ દી લેપાતો નથી. કરે કર્મને રહે નિષ્કર્મી, એવી ગુરુએ મને યુક્તિ બતાવી. મેરે હંસા પ્યારે સોય સદગુરુને મન ભાવે. કારણ કોઈ પણ માણસ માત્ર એક સેકન્ડ કર્મ કર્યા વગર રહેવાતું નથી. અને કર્મ કરવું એ કર્મ એ મનનો ખોરાક છે. કર્મ છે ને એ મનનો ખોરાક છે, તમારો નહીં. તમે તો દ્રષ્ટા છો, સાક્ષી. જેમ ઓલી લોહારને કોડમાં જાય તો એરણ હોય, એરણ ઉપર ઢીબિંગ 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 લોખંડ ટીપાતું હોય. હવે લાખોમાં લોખંડ ટીપાઈ જાય પણ એરણને કાંઈ થાય. એમ આવા અનંત દેહ તમારી અંદર, એટલા બધા ગણાય નહીં એટલા દેહ ધારણ કરેલા, પણ મૂળ તો એકનો એક, બધામાં એક જ બોલે છે. કારણ કે આ તો એવા ગુરુને સેવીએ અખા. કેવા? જેનું મૂળ તોલ નહીં માપ. કે એ મૂળ એટલે એની કિંમત ન કરી શકાય, ગુરુની કિંમત ન આંકી શકો. એમ એને માપી શકાય નહીં. મુદ્દો હોય તો માપી શકો ને. મૂળ તોલ નહીં માપ, એને તોળી શકાય નહીં તાજવે. તો એવા ગુરુ છે, એ ગુરુ તો ઘટ ઘટની અંદર બેઠેલો છે. અને ભગવાન પણ એને જ કહેવામાં આવે છે.
એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ રામાપીર છે. અને તમે કદાચ દેવી દેવતાને માનતા હો તો એ જ છે, બીજું કોઈ છે નહીં. પણ પછી આવા હામટા ભેગા કરવાની જરૂર પડતી નથી. તમે જ જો એ રૂપે થઈ જાઓ તો હામટા ભેગા કરીને શું કરવા છે? હા, સત્સંગ કરો, ભજન કરો, બરોબર છે, પણ મનની કલ્પનાઓ તમામ છૂટી જાય તો એનું એ જ મન તમને મુક્ત કરી દે. મન મારન કી ઔષધિ સદગુરુ દેત બતાય, ઈચ્છત પરમ આનંદ કો સોય સદગુરુ શરણે જાય. મનને મારવું નથી, પણ એની યુક્તિ એક છે કે મન જે વેગે સડી ગયું છે એ વેગથી પાછું વળી જાય, અને પાછું વળી જાય અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો પછી મન પણ તમને કંદડવાનું નથી. કારણ કે વાસ્તવમાં મન નથી. પ્રથમ શબ્દ મન થયું, અને મનથી થઈ વાણી, અને વાણીથી આ બધો વિલાસ થયો છે. ने अक्षर से अक्षर हुआ, अक्षर से हुआ ओमकार, ओमकार थी 3 गुण हुआ, ताको भयो सकल संसार. તમે તો ને અક્ષર છો, અક્ષરે જેને કહેવાય નહીં એ સ્વરૂપ તમારું છે. એમાંથી અક્ષર થયો, અક્ષરથી આ ઓમકાર થયો, ઓમકારથી 3 ગુણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. આ બધું ન્યાથી આ માયાની શરૂઆત થઈ. તો થાવું મટવું તમારામાં નથી, થાવું મટવું પ્રકૃતિની અંદર છે. ગુણે કરી પ્રકૃતિ પોતે સૌ સૃષ્ટિ ઉપજાવે હો, અરજી કહે એને માયા કહીએ, ઈ આવે અને ઈ જ આવે. આ વિલાસ, આવવું જાવું, થાવું મટવું, બધો વિલાસ માયાનો છે. અને તમે માયાપતિ છો. માયાપતિ માયામાં આવતો નથી. કેવી રીતે? તમે બોધમાં જાઓ, તમને ખબર પડશે. તન મન ધન બાદ કર્યા પછી વિચાર કરો તમે, તો તન કહેતા શરીર ગયું, ધન કહેતા પ્રાણ એ ગયો, પછી મન જે સંકલ્પ વિકલ્પ કરે તે એ ગયું, પછી તો ગુરુ મહારાજને મૌન કરી દેશે. શું કરવા? કે એકવાર એને બોલતો બંધ કરી દે. જેમ જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે એમાં શ્રોતા વક્તાનો ઉપમા આપી, ગુરુ શિષ્યને નથી આપી. શ્રોતાજન એટલે સાંભળવા વાળો, વક્તા એટલે બોલવા વાળો. સાંભળનાર જ્યારે વક્તા પુરુષના શરણમાં સર્વસ્વ અર્પણ કરી દેશે ત્યારે એનું સાંભળવું કમી થઈ જાય. તો આપણે અહીંયા સાંભળી નથી શકતા, ખબર છે ને? હોપ્યા પછી સંભળાતું પણ બંધ થઈ જાય, બોલવાનું પણ બંધ થઈ જાય, જોવાનું પણ બંધ થઈ જાય. મૌન ભૂમિકા આવી જાય ને પછી તોય ગુરુ મહારાજ પરીક્ષા કરે કે આને કીધું છે કે નહીં. હવે તમારી પાસે કાંઈ છે? ના ના ગુરુ મહારાજ, તરત ઉતાવળા થઈ જઈ. ના ના ગુરુ મહારાજ કાંઈ નથી. તો કે તમારી પાસે કાંઈ નથી, તમે બોલ્યા છે નથી, એમ કરી નાખે પાછો. તમારી પાસે કાંઈ છે નહીં, કોઈ સાધન નથી, તો કેમ બોલ્યા? ઘડીક તો જપી જાઓ એટલે આપણે ઈશાન કરી છે કે બંધ થઈ જાઓ બોલતા. એટલે મૌન જ્યારે થઈ જાય પછી ગુરુ મહારાજ પૂછે કે હવે કાંઈ છે, હવે કાંઈ છે. 3 વાર પૂછે, આપણે ન બોલીએ એટલે સમજી જાય કે હવે આને સોંપી દીધું છે. પછી હવે તમારી પાસે કાંઈ નથી, પણ કે કાંઈક હશે તો કે અરે એ તો ખબર નથી.
તો કે જાણવું છે? તો કે હા. ઠીક, તો આ તન મન ધન તમે આપી દીધું, તો આપ્યા વગર કોઈ વસ્તુ અપાય? તો કે ન અપાય. તમે ગાય કે ભેંસ વેચી દીધું હોય, એવા દાખલા, સાદા દાખલા આપે. ગાય કે ભેંસ વેચી દીધું હોય તો વેચનારો ભેગો જાય? તો કે ન જાય, કારણ કે એટલું હાંકલનું દોરડું હોય એ નથી દેતા, વેચી નાખીએ એટલે. તો કે ન જાય. તો કે અહીંયા તન મન ધન કોણે દીધું? કે મેં એટલે કોણ? તો કે હું સુધી પૂજી ગયા. એટલે હું બધું જે ઉપરનું હું હતું ને, દેહ અધ્યાસનું હું, એ બધું લઈ લીધું અને હું ને જગાડ્યા. પછી કે ભાઈ બધું દઈ દીધા પછી કોણે દીધું? મેં. કોણ? હું. મેં એટલે કોણ? તો કે હું એટલે કોણ? પછી નામ આપે પોતે, હું ફલાણી બેન કે ને, તો એનું નામ છે, આનું નથી. આ બધાને ખબર નથી, કોક કોકને આની ખબર છે. અનામી અનામી હવ કરે, કોઈ નામી કે કોઈ અનામી કે, પણ અનામીનું નામ તો નક્કી કરવું પડશે ને. એક બે બેનપણીઓ હાલ્યું જતી હતું, પછી નાની હતી ને એ કે બેન મારે બનાવીને તો બતાય. તો કે જો ઓલા બે છોકરા મોરી જાય છે ને, એમાં ઓલો ઊંચો ને રૂપાળો મોટો, એ તાર બનાવી છે. હવે ઈવડો એ કઈ રળીને આપે? માનીથી લીધો ને, એમ ઝાઝા ભાગે માની લીધેલા ગુરુ હોય છે, માની લીધેલા વધારે હોય. હવે એને માની તો લીધો એટલે તો એ તાર બનાવી છે એટલે એને ધણી જ થયો, તો એ કઈ રળીને આપે? અને કદાચ છોકરો, નાનો છોકરો એટલે મોટાને પૂછે કે મારી ભાભીને તો બતાય. તો કે ઓલી જાય તારી ભાભી રોટલા ઘડી દે, માની તો લીધી એની. એમ ઝાઝે ભાગે ગુજરાતમાં કે ભારતમાં જે સંતોના નામ ગાજતા હોય ને, આપણે પૂછીએ ને ત્યારે એનું નામ આપી દે કે એ મારા ગુરુ. ખબર હોય ને એનું કોઈક કહી દે શંકરાચાર્ય મારા ગુરુ. એટલે શંકરાચાર્ય થયા એને કેટલા વર્ષ થયા? તું કેટલા વર્ષનો? એ ખાકપરનો પોપટભાઈ છે ને, એ પકડાઈ ગયા હતા મારી પાસે. મેં કીધું તમારે ગુરુ કોણ પોપટભાઈ? તો કે મારા ગુરુ આપણે સવારામ બાપુના શિષ્ય બળદેવદાસ. ઓલા હશે સવારામ બાપુ કીધું. અને એ વખતે બરોબર સવારામ બાપુ દેવ થઈ ગયા ને, એને 39મું વર્ષ હાલતું હતું. અને પછી એને મેં કીધું તમારા વર્ષ? તો કે મારા 50 ની આજુબાજુ છે. તો મેં કીધું તમે બહુ નાની ઉંમરમાં ઉપદેશ લીધો છે. મેં કીધું લગ્ન થઈ ગયા હતા? તો કે ના, લગ્ન પછી ઘણો સમય ઉપદેશ લીધો એટલે પકડાઈ ગયા. હા, તો કે હું ખોટો? મેં કહ્યું હા ખોટો નહીં, પણ આ કાંઈક આ ઓલા કબીર સાહેબના દ્રષ્ટાંત જેવું છે. કબીરના ગોરખનો સંવાદ આવે છે કે ગોરખને મેળાવડો કરવો, તો એના ગુરુએ કીધું કે મેળાવડો કરવો હોય તો ગરીબીની જરૂર પડે. તો ગોરખને તો એમ હતું, હું તો મેં તો 84 આસન સિદ્ધ કર્યા, તો ગરીબીના ઢગલા ને ઢગલા લાવું. તો એના ગુરુએ કીધું એમ ગરીબી ન આવે બાપા, ગરીબ જોતી હોય ને તો કબીર પાસે જવું પડે. હવે કબીર પાસે ગયા, કબીરે પૂછ્યું આવો બેહો નું સન્માન કર્યું. એ કેમ આવ્યા છો? ગરીબી. ઠીક. તો કે પણ ગોરખને તો આસનનું અભિમાન હતું ને, એટલે કે આમના આપણે કેમ માની લેવા કબીરને સંત સેન? તો કે આપણે ગોરખ તો આમ ઊંચું આસન કરીને બેસી ગયો. એટલે કબીરને ખબર પડી ગઈ કે આવ્યો પરીક્ષા કરવા. તો કબીર સાહેબે પછી યુક્તિ કરી, કાસે તાતણાનું આસન કરીને એનથી ઊંચા બેઠા. એ વળી પછી ગોરખને એમ થયું કે મારું વળું કે આ મારી કરતાં વિશેષ લાગે. પાછા હેઠા ઉતરીને કે હાલો નાવા જાય, હજી પરીક્ષા કરવી જોઈએ, મનમાં એમ કરે. નાવા ગયા તો
પહેલાં તમે પડો, ઓલા કે તમે પડો. એટલે ગોરખ પડ્યો એટલે પૂરો થઈ ગયો પાણીમાં. કબીર સાહેબે પકડી લીધો તો ન્યાય હાર્યો. પછી હવે કે તમે પડો ને હું ગોતવા આવું. કબીર સાહેબ પડ્યા. કબીર સાહેબ પાણી થઈ ગયા. પછી કોને પકડે? ન્યાય હાર્યો. બહુ આખું કહેવા જાવ લાંબુ થાય, પણ આ એક ઉદાહરણ છે. શબ્દથી સમકાલીન કર્યું છે. કબીરને આજે 700 વર્ષ થવા આવ્યા અને ગોરખ થઈ ગયા છે એનાથી 700 વર્ષ પહેલાં. કબીરની પહેલાં ગોરખ થઈ ગયા. તો આ 700 વર્ષનું અંતર પણ અત્યારે પણ તમે સતયુગમાં તમારું નામ આપવું હોય ને તો સતયુગનું જે ગ્રંથ હોય એ ગ્રંથ તમે છપાવો અને પછી તમે તમારું નામ માલપા ચડાવો એટલે લોકો પછી માની લે. એમ આવું બની શકે. બાકી કબીર અને ગોરખ હું તમે આજે સમકાલીન થઈ ને એમ નથી, સમકાલીન નથી. એમ એ ભાઈ અને સવારામ ને ઘણું અંતર હતું એટલે એ પકડાઈ ગયા. એટલે હું તો એમ કહું ભલે ગમે ખોટું ભક્તિમાં ખોટું નામ ન દેવું. ગુરુ જે હોય એ કહી જ દેવું કે આ મારા ગુરુ, બસ, બીજી વાત નહીં. હવે સમય ઘણો થયો છે એટલે આપણે મગન મહારાજને આદર કરી એટલે એ સત્સંગનો લાભ આપે આપણને. બોલો સદગુરુ મહારાજ.